સુરત શહેરના વ્યસ્ત પાલુમરા બ્રિજ પર એક દિલને ધ્રુજાવી દેનારી ઘટના બની, જ્યાં અચાનક હાર્ટ એટેક આવતા એક વાહન ચાલક કારની અંદર જ બેભાન થયા। 46 વર્ષીય વ્યક્તિ અચાનક કારમાં બેભાન થયા। ટ્રાફિકની વચ્ચે પણ આસપાસના લોકોએ અને એક ડોક્ટરે તરત જ સ્થિતિને સમજી CPR આપવાનું શરૂ કર્યું। ટ્રાફિકની ભીડ વચ્ચે ટીમવર્કનો કમાલ જોવા મળ્યો। લોકોએ દર્દીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડ્યા। હોસ્પિટલમાં ડોક્ટરોએ ડિફિબ્રિલેશન અને ત્યારબાદ એન્જિયોપ્લાસ્ટી કરીને દર્દીના હૃદયની ધમનીઓ ખોલી નાખી। સમયસરની સારવારથી ચમત્કાર શક્ય બન્યો। તબીબોના માટે હાર્ટ એટેક દરમિયાન પ્રથમ થોડી મિનિટોમાં CPR મળી જવું એ જીવન રક્ષા માટે સૌથી મહત્વનું પરિબળ છે। આ કિસ્સામાં તે સાબિત થયું છે। મારું નામ પંકજ કુમાર એસ પરમાર છે। પંકજભાઈ શું કામ કરો? હું સાયબર ક્રાઇમનો સાયબર ડેટા એક્સપર્ટ છું। સુરત ક્રાઇમ બ્રાન્ચ માટે કામ કરું છું સેવા તરીકે, અને એના સિવાય મારું પોતાનું ફાઇનાન્સની ઓફિસ છે। તમારા સાથે કઈ ઘટનાને ક્યારે થઈ? મારી સાથે ઘટનાની તારીખ તો મને એક્ઝેક્ટ યાદ નથી, પણ ઈદનો લગભગ દિવસ હતો। એ દિવસે અમે એક ઇવેન્ટમાં હતા અને મને ઉલટી જેવું લાગ્યું। એના કારણેથી મારે મારા મિત્રને કહેવું પડ્યું કે આપણે ક્યાંક જવું પડશે બહાર, આ સમજણ નથી પડતી, થોડુંક બહાર રખડીશ તો કદાચ સરખું થશે, એસિડિટી જેવું લાગે છે। 4-5 વાર ઉલટી થઈ, પછી તો કેટલી વાર થઈ એ ખબર નથી। અને પછી ઉમરા બ્રિજ પાસે મારા મિત્રના કહેવા પ્રમાણે આઈ એમ કોલેપ્સ, મેં જીવ છોડી દીધો હતો। અને પછી ડૉક્ટરોએ અને જે રસ્તામાં મળેલા માણસોએ જે હેલ્પ કરી અને મને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો, એટલું જ મને યાદ છે। અને પછી ડૉક્ટરોની મહેનતથી હું લગભગ 48 કલાકે ભાનમાં આવ્યો, એટલું મને ધ્યાન છે। શું કહેવા માંગો છો? ડૉક્ટરે હેલ્પ કરી? ડૉક્ટરોએ સૌથી પહેલાં તો મિત્રોએ હેલ્પ કરી, રસ્તામાં મળેલા માણસોએ જે CPR આપ્યો તે હેલ્પ કરી। મેઇન સાથે સાથે જે ડૉક્ટર સંજય હતા, જેમની અવેરનેસ હતી CPR માટે, એમણે સૌથી મોટી હેલ્પ કરી કહેવાય। કારણ કે જે લોકો સાથે બેઠા હતા તે લોકોને બી ગાઈડન્સ માટે એક માણસ જોઈએ। જે સંજયભાઈએ કન્ટિન્યુઅસ હોસ્પિટલ સુધી પહોંચું ત્યાં સુધીનું જે ગાઈડન્સ એ લોકોને આપ્યું, અને એના પછી તો હોસ્પિટલમાં પહોંચી ગયા પછી તો ગુંજનભાઈના હવાલે હતા। અને ગુંજનભાઈએ મેઇન વસ્તુ એ છે કે જ્યારે 0 લાઈન આવી જતી હોય ICUમાં, ત્યારે કોઈ હોપ બચતું હતું નથી, અને એ જોયા પછી કોઈ મહેનત કરતું હતું નથી। પણ ગુંજનભાઈની જે વિશ્વાસ હતો કે કંઈકનું કંઈક ચાન્સ છે, અને ચાન્સના કારણે થઈને જ આજે હું આજે અહીંયા ઊભો છું। એમની મહેનત અને બધાના આશીર્વાદથી આજે અમે ઊભા છીએ। હું છું ડૉક્ટર ગુંજન માલવિયા, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ। હું મુખ્યત્વે યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, મહાવીર યુનિવર્સલ અને PP માણી હોસ્પિટલ, સુરતની વિવિધ હોસ્પિટલમાં કાર્યરત છું। આ કેસ જે આજે આપણે પબ્લિક સામે બધા સામે ડિસ્કસ કરીએ છીએ, એનું મેઇન મહત્ત્વ એ છે કે બેડ સાઇડ રસ્તા પર પેશન્ટની સાથે CPR આપવાનું મહત્ત્વ શું હોય છે તે। પેશન્ટ ઉમરા બ્રિજ પર કોલેપ્સ થયું, તરત જ CPR મળ્યા અને હોસ્પિટલ સુધી પહોંચી શક્યા। જેવો હોસ્પિટલ પર પહોંચ્યા ત્યારે ધબકારા બંધ, બ્લડ પ્રેશર 0 અને ઓક્સિજન 0 હતું। તેમ છતાં પણ અમે ટોટલ મહેનત કરીને એમને આર્ટિફિશિયલ હાર્ટ સપોર્ટ સિસ્ટમ પર મૂકીને એન્જિયોપ્લાસ્ટી કરીને એમને બીજા જ દિવસે ટોટલ કોમામાંથી બહાર લીધા છે, અને અત્યારે 15મા દિવસે એ નોર્મલ રીતે હરીફરી શકે છે। તો આ ટોટલ કમ્યુનિકેશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની વસ્તુ એ છે કે સમયસર CPR અને સમયસર માઉથ ટુ માઉથ રેસ્પિરેશન મળીને જો પેશન્ટને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે તો ભલે હાર્ટ ટોટલી બંધ થઈ ગયું હોય, ફરીથી શરૂ કરી શકાય છે, અને સમયસર ટ્રીટમેન્ટનું મહત્ત્વ આ રીતે છે। પેશન્ટ અત્યારે ટોટલી પેશન્ટ નામ પેશન્ટ અત્યારે ટોટલી નોર્મલ રિકવર્ડ છે। બ્રેઇન ફંક્શન, હાર્ટ ફંક્શન, કિડની, લીવર એન્ડ લંગ ફંક્શન ટોટલી નોર્મલ છે। એ નોર્મલી હરીફરી શકે છે અને એનું પોતાનું જૂનું અથવા તો જે રૂટીન કામ છે તે શરૂ કરી દીધું છે।